અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં આડેધડ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ બન્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડિમાન્ડ કરતાં સપ્લાય એટલો બધો વધી ગયો છે કે બિલ્ડરોને મકાન વેચતા ધોળા દિવસે તારા દેખાઈ રહ્યા છે. મકાનોની કિંમતમાં થયેલો અકલ્પનીય વધારો અને મોંઘવારીને કારણે હાલમાં લોકો માટે ઘર ખરીદવું ગજા બહારનું થઈ રહ્યું છે, જેના કારણે બિલ્ડર્સ પણ ટેન્શનમાં છે અને હવે તેઓ પોતાનો બિઝનેસ વધારવા માટે અવનવા પ્રયોગો પણ કરી રહ્યા છે. જેમાં અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં બુકિંગ કરાવનારાને પોઝિશન ન મળે ત્યાં સુધી હોમ લોનનું વ્યાજ ભરવા માટે પણ બિલ્ડર્સ તૈયાર થઈ રહ્યા છે. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે બિલ્ડર્સ હવે ખૂબ જ સામાન્ય રકમમાં પણ બુકિંગ લેવા તૈયાર થયા છે અને સાથે જ પેમેન્ટ શેડ્યુલને પણ લંબાવી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક બિલ્ડર્સે તો ઘર ખરીદવા ઈચ્છતા લોકોને ફક્ત 1% જેટલા ડાઉન પેમેન્ટ સાથે પ્રોપર્ટી બુક કરાવવાની પણ સુવિધા શરૂ કરી છે. જ્યારે અમુક બિલ્ડર્સે 10, 90 અને 20, 80 પેમેન્ટ સ્કીમ રજૂ કરી છે, જેમાં ઘર ખરીદનારને ફક્ત 10 થી 20% રકમ જ ચૂકવવાની હોય છે, જ્યારે બાકીની રકમ પોઝિશન મળે ત્યારે પે કરવાની હોય છે. વેચાણ વધારવા માટે કેટલાક બિલ્ડર્સ ઇન્ટરેસ્ટ સબવેન્શન પણ આપી રહ્યા છે, જેમાં પોઝિશન ન મળે ત્યાં સુધી બહારની હોમ લોન પર બિલ્ડર વ્યાજ ચૂકવે છે. રિયલ એસ્ટેટ સેક્ટરના સૂત્રોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી ડિમાન્ડમાં ભારે ઘટાડો થતા ધંધામાં મંદીનો માહોલ છે. ત્રાગડ એરિયામાં 2 અને 3 BHK અપાર્ટમેન્ટના પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડર રાજેશ બામરોલિયાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાથી વેચાણ સાવ ધીમું પડી ગયું છે. તેથી ઘર ખરીદનારાને આકર્ષક સ્કીમ્સ ઓફર કરાઈ રહી છે, જેમાં 5.51 લાખ ભરીને બાય 2 BHK અને 7.5 લાખ રૂપિયા ભરીને 3 BHK અપાર્ટમેન્ટ બુક કરાવી શકે છે, જ્યારે બાકીની રકમ તેને પોઝિશન વખતે આપવાની રહેશે. બામરોલિયાનું એવું પણ માનવું છે કે માર્કેટમાં ડિમાન્ડ તો છે, પરંતુ બુકિંગની ઊંચી રકમ ચૂકવવા માટે લોકો પાસે પૈસા નથી. આ ઉપરાંત 2 BHK અપાર્ટમેન્ટ ખરીદવા ઈચ્છતા મોટાભાગના લોકો ભાડે રહેતા હોય છે અને જ્યાં સુધી તેમને પોઝિશન ન મળે ત્યાં સુધી તેઓ કોઈ પણ EMI ભરવા સક્ષમ નથી હોતા. તેથી આવા બાયર્સને જો પેમેન્ટની સુવિધા પૂરી પાડવામાં આવે તો તેમને ઘણી રાહત મળશે અને તેનાથી બિલ્ડર્સને થોડો પ્રોફિટ ઓછો દેખાશે, પરંતુ ડિમાન્ડમાં વધારો થઈ શકે છે. ગાંધીનગરમાં પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડર રવિ બ્રહ્મભટ્ટે અંગે જણાવ્યું હતું કે લોકોએ સ્ટોક માર્કેટમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને બીજી તરફ COVID-19 પેન્ડેમિક બાદ પ્રોપર્ટીની કિંમતોમાં જોરદાર ઉછાળો થયો છે, જેની સીધી અસર ખરીદ શક્તિ પર દેખાઈ રહી છે. જેથી અમે એક પ્લાન ઓફર કરી રહ્યા છીએ, જેમાં ખરીદદારો ટોટલ અમાઉન્ટના 40% ચૂકવીને બુકિંગ કરી શકે છે અને બાકીના 60% પોઝિશન મળ્યા બાદ ચૂકવવાના રહેશે. હાઉસિંગનું વેચાણ વધારવા માટે બિલ્ડર્સ દ્વારા કરાઈ રહેલા વિવિધ પ્રયાસો અંગે ક્રેડાઈ ગુજરાતના ડિરેક્ટર રાજેશ વાસવાણીએ જણાવ્યું હતું કે પેમેન્ટમાં સુવિધા આપવાથી જે લોકો પાસે ફંડનો અભાવ છે તેમને ફાયદો થશે. બુકિંગ માટે મોટી રકમ નહીં ચૂકવવાની હોય તો લોકો ઘર ખરીદવા માટે પ્રેરાશે અને તેનાથી બુકિંગ તેમજ વેચાણ બંનેમાં વધારો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ એવા રિપોર્ટ આવ્યા હતા કે જેમાં એવું જણાવાયું હતું કે અમદાવાદમાં અડધ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના પડી રહ્યા છે. વેચાણમાં આવેલી મંદીને કારણે બિલ્ડર્સ પણ હવે નવા પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા 2 વાર વિચાર કરી રહ્યા છે અને જે પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન થઈ ગયા છે તેમાં પણ કામ અટકી પડ્યા છે અથવા તો ધીમી ગતિએ ચાલી રહ્યા છે. ધંધો વધારવા માટે ઘણા બિલ્ડર્સ જુગાડ પણ કરી રહ્યા છે, જેમાં કેટલાક બિલ્ડર્સ 2 BHK અફોર્ડેબલ હાઉસિંગ અપાર્ટમેન્ટને સિંગલ 4 BHK લક્ઝરી અપાર્ટમેન્ટ તરીકે વેચવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને શેલા, સાઉથ બોપલ અને શિલજ જેવા વિસ્તારોમાં ચલણ વધારે જોવા મળી રહ્યું છે. જોકે રિયલ્ટી એક્સપર્ટ્સ 2 BHK અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને 4 BHK લક્ઝરી અપાર્ટમેન્ટ તરીકે વેચવાના બિલ્ડર્સના તિકડમને કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. આ માટે બિલ્ડર્સ એવો તર્ક આપી રહ્યા છે કે અમદાવાદમાં જમીનના ભાવ ખૂબ જ વધી ગયા છે અને તેની સાથે કન્સ્ટ્રક્શનની કોસ્ટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેથી બિલ્ડર્સ માટે પણ હવે 45 લાખ રૂપિયામાં અફોર્ડેબલ અપાર્ટમેન્ટ બનાવવા અશક્ય બની ગયા છે.